નમસ્કાર દર્શક મિત્રો, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાલિકાની દબાણ શાખાની ટીમ અત્યારે કીર્તિસ્તંભ વિસ્તારમાં ત્રાટકી છે અને જે ઇલીગલ જે લારી ગલ્લાના દબાણો છે તે અત્યારે જપ્ત પણ કરી રહી છે। વડોદરા શહેરમાં જે રીતે અલગ અલગ જગ્યાઓ પર અલગ અલગ વિસ્તારમાં જે રીતે ટ્રાફિકને અડચણરૂપ હોય કે પછી અવરજવરમાં જે તકલીફ પડતી હોય તેવા દબાણો દૂર કરવાની જે કાર્યવાહી છે તે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં કરવામાં આવી રહી છે। ત્યારે અત્યારે વડોદરા મહાનગરપાલિકાની નજીક જ કહી શકાય તો કીર્તિસ્તંભ જે વિસ્તાર છે આ કીર્તિસ્તંભ વિસ્તારમાં અત્યારે જે લારી ગલ્લાના જે દબાણો છે આ લારી ગલ્લાના દબાણો અત્યારે દૂર કરવાની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ કરી રહી છે। આપ જોઈ શકો છો કે જે લારીઓ છે તે જપ્ત કરવામાં આવી છે અને અહીંયા જે દબાણ શાખાના જે કર્મચારીઓ છે અને અધિકારીઓ છે તે પણ અહીંયા ઉપસ્થિત છે। સૌથી મોટો સવાલ દર્શક મિત્રો એ છે કે આ જે દબાણો છે વારંવાર આ રીતની દબાણ પર કાર્યવાહી કરવામાં આવતી હોય છે, પરંતુ ફરીથી આ દબાણો અહીંયા કેવી રીતે લાગી જાય છે તે એક મોટો પ્રશ્ન છે અને તેને જ લીધે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ સખ્તાઈથી કામ કરી રહ્યા છે કે દબાણ એકવાર હટ્યા બાદ ફરીવાર દબાણ ન થાય તે માટેનું આયોજન મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં કરવામાં આવી રહ્યું છે કે એકવાર દબાણ હટાયા પછી બીજી વાર ત્યાં દબાણ ન થાય તેની પણ દેખરેખ રાખવામાં આવી રહી છે। પરંતુ જે અધિકારીઓ છે અત્યારે કઈ રીતની કામગીરી કરે છે તે પણ એક મોટો પ્રશ્ન છે, કેમ કે ફરી દબાણો લાગી જાય છે તેના જ કારણે ક્યાંક ને ક્યાંક સવાલો પણ ઉભા થતા હોય છે। આપણે અધિકારી છે તેમની સાથે જ વાત કરીશું। સાહેબ, શું કહેવા માંગશો? જે રીતે કાર્યવાહી કરવામાં આવી રહી છે, કઈ રીતની કાર્યવાહી? આપણે કીર્તિસ્તંભ અને કીર્તિસ્તંભની આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી છે। કઈ રીતની આ દબાણમાં જે લારીઓ ગલ્લા છે કઈ રીતના સામાન જપ્ત કરવામાં આવ્યો છે? આપણે 4 લારીઓ જમા લીધી છે। સાહેબ, આ વિસ્તારમાં એક સમસ્યા રહી છે કે કાર્યવાહી તો કરવામાં આવે છે પરંતુ દબાણ ફરીથી લાગી જાય છે। સખ્તાઈથી કાર્યવાહી હવે થશે કે કેમ? હવે અમે રેગ્યુલર આ પ્રકારની ડ્રાઈવો લઈએ છીએ અને રેગ્યુલર આ પ્રકારની કામગીરી કરવામાં આવશે। અત્યારે કેટલો સામાન જપ્ત કર્યો છે આશરે? અત્યારે 2 ગાડી ભરીને સામાન જપ્ત કર્યો। 2 ગાડી ભરીને અત્યારે સામાન જપ્ત કરવામાં આવ્યો છે અને અધિકારીઓની કેવું છે અત્યારે કે સખ્તાઈથી કામ લેવામાં આવશે અને રોજે રોજ આ વિસ્તારમાં આવી અને દબાણ ન થાય તે પ્રકારની કાર્યવાહી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે તેવું અત્યારે અધિકારી જણાવી રહ્યા છે। આપ જોઈ શકો છો કે 2 ગાડી ભરીને તો સામાન જપ્ત કરવામાં આવ્યો છે। પોલીસની ટીમ પણ અહીંયા ઉપસ્થિત છે। વોર્ડ નંબર 13નો આ વિસ્તાર છે અને કીર્તિસ્તંભ વિસ્તારની આજુબાજુ આ જે લારી ગલ્લા ઉભા રહેતા હોય છે ત્યાં આપ જોયું હશે કે સર્કલની આજુબાજુ જ મોટી સંખ્યામાં લારી ગલ્લાના દબાણો જોવા મળતા હોય છે। તે જ પ્રકારની કાર્યવાહી અત્યારે ફરી એકવાર વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ કરી રહી છે। ત્યારે ચોક્કસથી અત્યારે સમગ્ર વિસ્તારમાં લોકો પણ અહીંયા એકઠા થઈ ગયા છે અને આ કાર્યવાહી નિહાળી રહ્યા છે। ત્યારે અત્યારે 2 ગાડી ભરીને દર્શક મિત્રો આ સામાન જપ્ત કરવામાં આવ્યો છે, લારી ગલ્લા જપ્ત કરવામાં આવ્યા છે, પરંતુ સૌથી મોટો સવાલ એ છે દર્શક મિત્રો કે આ પ્રકારની કાર્યવાહી તો કરવામાં આવે છે, મ્યુનિસિપલ કમિશનર પણ એક્શન મોડમાં જોવા મળે છે અને સખ્તાઈથી કાર્યવાહી કરવાનું કહેવામાં આવે છે, પરંતુ અધિકારીઓ દ્વારા આ ક્યાંક ને ક્યાંક કાયદાનું પાલન નથી કરવામાં આવતું તેવા દ્રશ્યો જોવા મળતા હોય છે અને ફરીથી દબાણો અહીંયા લાગી જતા હોય છે। ત્યારે આવનારા દિવસોમાં જોવું રહ્યું કે આ પ્રકારના દબાણો ફરીવાર લાગે છે કે કેમ અને પાલિકા કાર્યવાહી ફરીથી કરે છે કે કેમ। કેમેરામેન રાહુલ કપ્તાન સાથે પરેશ મકવાણા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।